વાત હવે આદિવાસી યુવાનના અનોખા શિક્ષણ યજ્ઞની કરીએ। રાજ્યના છોટાઉદેપુર સહિતના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે। સ્થાનિકોના મતે શિક્ષકોના અભાવ જેવી તકલીફોને કારણે બાળકોના શિક્ષણનો પાયો કાચો રહી ગયો છે। કેટલાક બાળકો 8મા ધોરણ સુધી પહોંચ્યા છે, પરંતુ તેઓને 1 થી 100 લખતા કે પોતાનું નામ પણ લખતા નથી આવડતું। તેથી બાળકોના શિક્ષણના પાયાને મજબૂત કરવાનું બીડું ઝડપ્યું છે ક્વાંટ તાલુકાના વાટકા ગામના વાલસિંગ રાઠવાએ। શાળા સમય બાદ બાળકોને વાલસિંગ વિનામૂલ્યે શિક્ષણ આપી લખતા વાંચતા શીખવાડે છે, જેથી બાળકોનો શિક્ષણનો પાયો કાચો ન રહી જાય। આ બાળકોને પાયાનું જે શિક્ષણ છે એ જ આટલું નબળું હશે તો એ છેક જે એમનું લક્ષ્ય છે ત્યાં સુધી એ પહોંચે નહીં। એના માટે અમે પાયાનું જે શિક્ષણ કહેવાય, જે ઘડિયા એકડા છે, બારકસરી કક્કો છે, પછી સામાન્ય દાખલા છે અને વાંચતા અમે શીખવાડીએ છીએ। સતત આ 4થું વર્ષ ચાલે છે। હું જે ફ્રી કોચિંગ ક્લાસ એમને આપું છું, એમની જોડે કોઈ પણ પ્રકારની ફી નથી લેતા। વાલસિંગ રાઠવા પોતે આર્થિક રીતે કમજોર છે। હીરા ઘસીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે, છતાં ગામના જ મકાનમાં આસપાસના 40થી વધુ બાળકોને શિક્ષણ આપવાનું નક્કી કર્યું। ઉપરાંત યુવાન બાળકના વાલી પાસેથી ફી ન વસૂલી વિનામૂલ્યે શિક્ષણ આપે છે। તેની ગામના લોકો પણ સરાહના કરી રહ્યા છે અને સ્વાર્થ વિનાની સેવા ગણાતી વાલસિંગની પ્રશંસા કરવામાં આવી રહી છે। પોતે હીરા ખહીને છોકરાઓને 2 થી 3 કલાક આપી રહ્યા અને 3-4 ગામડાના છોકરાઓ ભણે છે અને આવું કામ એ 4-5 વર્ષોથી વગર મૂલ્યે 1 રૂપિયો લીધા વગર આજે આદિવાસી સમાજના છોકરાઓને ભણાવી રહ્યા। એના પરથી અમને બહુ ગર્વની વાત છે। અમે આવે છે અને વાલસિંગભાઈ પણ આખો દિવસ પોતે એ કામમાં જાય છે અને સાંજે આવીને એ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે। એમાં અમુક બાળકો એવા હોય છે સ્કૂલમાં જાય છે છતાં પણ કોઈ કચાશ રહી ગયેલી હોય, લખતા વાંચતા ના આવડતું હોય, એ બાળકોને વાલસિંગભાઈ શિક્ષણ પૂરું પાડે છે અને એ લખતા વાંચતા નહોતા આવડતું હોય એ બાળકો પણ આજે સડસડાટ વાંચે છે, લખે છે, પોતાનું નામ લખી શકે છે। આમ વાલસિંગના સેવાભાવના કારણે લોકોએ તેને ગામનો ઉપસરપંચ પણ બનાવ્યો છે। યુવાનનું પણ સપનું છે કે શિક્ષણ અને યોગ્ય માર્ગદર્શનના અભાવે બાળકોનું જીવન અંધકારમય ન રહે। છોટાઉદેપુર જિલ્લામાં દિવસે ને દિવસે શિક્ષણ સ્તર નીચું જતું જાય છે। બોર્ડનું એક્ઝામ હોય તો પણ આ છોટાઉદેપુર જિલ્લા છેલ્લા ક્રમે આવતો હોય છે। કેટલીક જગ્યાએ શાળાઓ છે તો શિક્ષકો નથી અને શિક્ષકો છે ત્યાં આગળ શાળાઓ નથી। ઓરડાનો પણ અભાવ જોવા રહ્યો છે। હવે આ બાબતને લઈને શિક્ષણ જે મેળવતા વિદ્યાર્થીઓ પર સીધી અસર જોવાય છે, જેને લઈને પરિણામ એ આવે છે કે કેટલાક બાળકોને પોતાનું નામ લખતા પણ નથી આવડતું। જેની ચિંતા એક કવાંટ તાલુકાના વાટરા ગામના એક યુવકને થઈ અને તેને હવે એક એવી પાઠશાળા શરૂ કરી છે કે આપ જોઈ શકો છો કે આ બાળકો સાફ સુથરા એવા અહીં આ જે એક રૂમ છે એમાં બેઠા છે। આ જે રૂમ છે તેને એક કવાંટના જ આ યુવક છે તેને રૂમ ભાડેથી રાખ્યો છે। આમ તો જોવા જઈએ તો આ જે યુવક છે તે આર્થિક રીતે સદ્ધર તો નથી, પરંતુ તેને ચિંતા એ વાતની છે કે મારા બાળકોના ભાવિનું શું। બસ એ ચિંતાને લઈને હવે આ જે બાળકો છે નિશાળ છૂટ્યા પછી તેને અહીં પોતાના જે મકાન જે ભાડેથી રાખ્યું છે ત્યાં બોલાવે છે અને જે કચાશ જે સ્કૂલમાંથી શિક્ષણમાં મળી રહી છે તેને પૂર્તતા કરાવે છે। અને જેને લઈને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર લગભગ 5 જેટલા ગામના આસપાસના બાળકોને અહીં બોલાવે છે અને આ જે શિક્ષણ આપી રહ્યા છે। હવે જ્યારે તેમનો ભાવિ જે પાયાનું ઘડતર માટે અહીં જે બાળકોને બોલાવવામાં આવે છે અને જે ભાવિનું ઘડતર કરવા માટે જે પાયો જે છે તે મજબૂત કરે છે, એટલે ચોક્કસ કહી શકાય આ જે બાળકો છે તેમના ભાવિનું ચોક્કસપણે ઘડતર કરી શકશે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।